રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અવારનવાર કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ત્યારે બીજી બાજુ જે વાવથરા જિલ્લો છે, આ વાવથરા જિલ્લામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ધોળા દિવસે ફાયરિંગ કરી એક યુવકને ફાયરિંગ કર્યા બાદ આ યુવકને ધારિયા વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો। તેની વાત કરવી છે આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની છે। હર્ષ સંઘવી દ્વારા અવારનવાર કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તેવી અપીલ કરવામાં આવે છે અને બીજી બાજુ જે પોલીસને કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવે છે। પરંતુ જે પ્રકારે જે વાવથરા જિલ્લો છે ને, વાવથરા જિલ્લામાં જાણે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। દિયોદર જે પોલીસ સ્ટેશન હદ વિસ્તાર છે, આ હદ વિસ્તારનું જે કુવાણા ગામ છે, આ કુવાણા ગામમાં એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં એવા દ્રશ્યો સામે આવ્યા છે કે જે કરિયાણાની જે દુકાન હતી, આ દુકાનમાં જે ઈસમો હતા, ઈસમો બેઠા હતા, તે દરમિયાન ફાયરિંગ કરવામાં આવે છે અને ફાયરિંગ કર્યા બાદ અસામાજિક તત્વોનું મોઢે રૂમાલ બોધેલ જે ટોળું હતું, આ ટોળું ધસી આવ્યું હતું અને આ ટોળા દ્વારા ફાયરિંગ કરવામાં આવે છે અને ફાયરિંગ કર્યા બાદ જે ધાર્યું હતું, આ ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો અને હુમલો કરતાની સાથે યુવકને ધારિયાના ઘા મારી તેની કરપીણ હત્યા કરવામાં આવી અને હત્યા કર્યા બાદ માહોલ ગરમ થયો અને લોકોના ટોળે ટોળા ઉમટા થયા। જો કે આ જે ટોળકી હતી, આ ટોળકી ફરાર થઈ અને આખરે પોલીસને જાણ થતાની સાથે પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો। જો કે જે લાખણી તાલુકાનું કુવાણા ગામ, અને કુવાણા ગામમાં જે કરિયાણાની જે દુકાન છે, આ દુકાનમાં લોકો બેઠા હતા, દુકાન માલિકો બેઠા હતા અને તે દરમિયાન અચાનક એક ટોળકી દ્વારા ત્યાં આવવામાં આવે છે અને ત્યાં આવી તે ફાયરિંગ કરવામાં આવે છે અને ફાયરિંગ કર્યા બાદ આ જે યુવક હતો, આ યુવકના માથાના અને ગળાનો જે ભાગ હતો, આ ભાગ ઉપર ધારિયાના ઘા મારી તેની હત્યા કરવામાં આવે છે અને હત્યા કર્યા બાદ આ ટોળકી ત્યાંથી રવાના થાય છે। જો કે પોલીસને જાણ થાય છે, પોલીસ ઘટના સ્થળે પહોંચે છે। ત્યારે આ જે તમામ બાબત છે, તમામ બાબતને લઈને દિયોદર પોલીસ મથકના પીઆઈનો મેં ટેલિફોનિક સંપર્ક કર્યો અને આ સમગ્ર ઘટના અને જે વિડીયો વાયરલ છે તેની પૂછતાછ કરતા પીઆઈએ કહ્યું કે હા, આ વિડીયો વાયરલ થયો છે, પરંતુ હજુ સુધી પુષ્ટિ થઈ નથી કે આ ટોળકી કોણ છે, સામેના જે દુકાનદારો કોણ છે, કેમ હુમલો કરવામાં આવ્યો છે, તે તમામ બાબતની જે તપાસ છે, તપાસ શરૂ છે। ત્યારે સવાલ એટલો છે કે આ જે અસામાજિક તત્વો છે, અસામાજિક તત્વોને બંદૂક ક્યાંથી લાવી અને બંદૂક લાવવામાં આવી તો તેનું લાયસન્સ છે કે નથી, અને લાયસન્સ હોય તો આ જગ્યા ઉપર અને આ વ્યક્તિ ઉપર કેમ ફાયરિંગ કરવામાં આવ્યું। ત્યારે સવાલ એટલો પણ છે, એક બાજુ કાયદા અને વ્યવસ્થાની વાતો કરતા રાજ્યના હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, પરંતુ આ પ્રકારે વાવથરા જિલ્લો અને વાવથરા જિલ્લાના દિયોદર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં જે કુવાણા ગામ છે, આ કુવાણા ગામમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના બની અને ફાયરિંગ કર્યા બાદ ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો અને આ જે કરપીણ હત્યા છે, આ હત્યાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે તપાસ બાદ જાણી શકાશે કે આ જે ટોળકી છે, આ ટોળકી કોણ છે, ક્યાંથી આવી હતી, આ જે બંદૂક હતી, આ બંદૂક ક્યાંથી લાવી હતી, આ બંદૂકનું લાયસન્સ છે કે નથી, અને આ ટોળકી ક્યારથી કેવા પ્રકારની પ્રવૃત્તિ ધરાવે છે અને આ ઘટનાને લઈને પોલીસ દ્વારા આગળની તપાસમાં કયા પ્રકારના ખુલાસા કરવામાં આવશે તે તો આવનારો સમય બતાવશે। દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, થરાદ।